મિત્રો સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 10 દાખલા નંબર 10ની અંદર આપણને એવું કીધું કે સંખ્યા રેખા દોરો એટલે પહેલાં આપણે સંખ્યા રેખા દોરવાની છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. સંખ્યા રેખા દોરીને ત્યાર પછી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો સૌથી પહેલાં સંખ્યા રેખા દોરીએ. ચાલો આ એક સંખ્યા રેખા છે. હવે -2ની જમણી બાજુ 4 પગલાં એટલે અહીંયા હું 0 લઈશ. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ચાલો આ બાજુ 0ની ડાબી તરફ આવશે ઋણ પૂર્ણાંક -1 -2 -3 -4 -5 અને -6. આ બાજુ આવે ધન પૂર્ણાંક 1 2 3 4 5 અને 6. હવે અહીંયા શું કીધું છે -2 એટલે આ ની જમણી બાજુ એટલે આ બાજુ કેટલા ડગલા ચાલવાના છે? 4 પગલાં ચાલવાનું છે. તો જો આ 1 2 3 અને 4 એટલે 4 ડગલા ચાલો તો શું આવ્યું? 2 આવે છે. તો આપણને કઈ સંખ્યા મળે? તો આપણને કઈ સંખ્યા મળી? 2. તો લખીશું સંખ્યા 2 મળે ધન પૂર્ણાંક. બરાબર. બીની અંદર જો આપણે 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ, જો આ 1 પણ ધન પૂર્ણાંક છે અને ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? તો સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીએ. ચાલો આ આપણી સંખ્યા રેખા છે. બરાબર. સેન્ટરમાં લઈશ 0 1 2 3 4 5 અને 6. આ બાજુ 0ની જમણી તરફ ધન સંખ્યા 1 2 3 4 5 6 1 2 3 4 5 6. આ -2 -3 -4 -5 અને -6. હવે શું કીધું છે આપણને અહીંયા? 1 એટલે આ ધન 1 ની ડાબી બાજુ 5, ડાબી બાજુ એટલે આ બાજુ. બરાબર. 5 ડગલા. આ 1 આ 2 3 4 અને 5. જો ડાબી બાજુ આપણે ચાલ્યા તો આપણને શું મળ્યું? -4. એટલે આપણને શું મળે? સંખ્યા -4 મળે. બરાબર. એ જ પ્રમાણે અહીંયા જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ તો -13 પર પહોંચવા માટે કઈ બાજુએ ચાલવું પડે? ચાલો પહેલાં આપણે સંખ્યા રેખા દોરીશું. ચાલો આ સંખ્યા રેખા આપણે દોરી દીધી. હવે અહીંયા આપણે 0 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે તમે દર્શાવી શકો. આ સાઈડ -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12 -13 અને -14. હવે આપણને શું પૂછ્યું કે સંખ્યા રેખા પર -8 એટલે આ -8 પર હોઈએ તો -13 પર એટલે -13 એટલે આ સાઈડ આવ્યું પહોંચવા માટે કઈ બાજુએ ચાલવું પડે? તો -8થી કઈ બાજુ ચાલવું પડે? ડાબી બાજુ. તો આપણે એનો જવાબ લખીશું ડાબી બાજુ ચાલવું પડે. એ જ પ્રમાણે અહીંયા જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ તો -1 પર પહોંચવા માટે કઈ બાજુ ચાલવું પડે? તો ચાલો પાછી આપણે સંખ્યા રેખા દોરીએ એટલે આપણને પ્રોપરલી ખબર પડે. ચાલો અહીંયા 0 1 2 3 4 અને 5 1 2 3 4 5 6 7 8. ચાલો -1 -2 -3 -4 5 -6 -7 અને -8. હવે શું કીધું છે અહીંયા કે જો આપણે સંખ્યા રેખા પર -6 પર હોઈએ એટલે અહીંયા છે અને -1 પર પહોંચવું -1 એટલે અહીંયા તો કઈ બાજુ ચાલવું પડે? અહીંથી આ બાજુ ચાલવું પડે. એટલે કે જમણી બાજુ ચાલવું પડે. કઈ બાજુ ચાલવું પડે? જમણી બાજુ. જમણી
બાજુ, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખાની સરળતાથી તમે સમજ મેળવી હશે, અને એ સમજ મેળવીને આવા પ્રશ્નોના જવાબ તમે સરળતાથી આપી શકો. તો આ વિડીયો જોતા રહેજો, તમારા મિત્રોને શેર કરતા રહેજો, લાઇક કરતા રહેજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.